ચલો આપણે આગળ વાત કરીએ. અહીંયા આગળ આપેલું છે મેઝર ઓફ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. બિટવીન ટુ વેક્ટર્સ, કોઈ પણ બે વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો હશે. ધારો કે કોઈ પણ એક પોઈન્ટ ઉપરથી એક સદિશ એ બાર અહીંયા હશે, બીજો સદિશ બી બાર આ છે, બરાબર છે. તો આ બે વેક્ટર વચ્ચેનો એંગલ જો આપણે થીટા કહીએ તો બે વેક્ટર વચ્ચેનો એંગલ માપવા માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે. કઈ છે? તો કે અહીંયા આગળ આપેલું છે આપણને ઇફ થીટા ઇઝ મેઝરનો અર્થ થાય માપ, ઓફ એંગલ એટલે ખૂણો, બિટવીન નોન ઝીરો વેક્ટર્સ એ બાર એન્ડ બી બાર, then cos theta equal to a bar dot b bar upon magnitude of a bar in dot magnitude of b bar. આ ફોર્મ્યુલા છે એંગલ માપવાની. વેર થીટાની એંગલની વેલ્યુ ક્યાં આટલી હશે તો કે 0 હશે, લેસ દેન ઇક્વલ ટુ થીટા, લેસ દેન પાઈ. ઓકે, વેર થીટાની વેલ્યુ શું હશે? 0 લેસ દેન પાઈની વચ્ચે હશે. હવે આ બે ડોટ બી બાર તમને અહીંયા આગળ આપી દીધું હોય કે ઇફ એ બાર બી બાર બે વેક્ટર છે, અથવા તો એવું કહી દે કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ તમને આપી દીધો હોય, બે વેક્ટરનો શું આપી દીધો હોય? ડોટ પ્રોડક્ટ આપી દીધો હોય, અને બંને વેક્ટરના મેગ્નિટ્યુડ આપેલા હોય, then find its angle between two vectors. તેવું કીધું હોય then find angle between two vectors. તો આપણે કહીએ બે વેક્ટર વચ્ચેનો એંગલ ફાઇન્ડ કરવાનો કીધો હોય. આવો એક્ઝામ્પલ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો શું? તો અહીંયા આગળ આપણે આ ફોર્મ્યુલા યાદ રાખીશું. cos theta equal to a bar dot b bar upon magnitude of a bar dot magnitude of b bar. આને મોડ એ બાર ડોટ મોડ બી બાર વાંચો તો વાંધો નથી. ઓકે, હવે જો આપણને એ બાર ડોટ બી બાર એટલે કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટનો આન્સર ના આપેલો હોય, બટ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ આપેલો હોય, બે વેક્ટરનો શું આપેલો હોય? ક્રોસ પ્રોડક્ટ આપેલો હોય, તો શું કરવાનું? તો એના માટેની ફોર્મ્યુલા આ રહી. તો સાઇન થીટાનો ઉપયોગ કરવાનો. જ્યાં આપણને અહીંયા આગળ આપણે જે ટ્રિગ્નોમેટ્રિક્સનું ટેબલ છે, વેલ્યુનું ટેબલ છે ને, થીટા, પાઈ, આગળ કોસની, સાઇનની, થીટાની વેલ્યુ પાઈ, 3π/4, π/2 આગળ બધી કેટલી થાય છે? 5/3 આગળ, 5/4 આગળ, 5/6 આગળ. આપણે 12મા ધોરણમાં આનું ટેબલ આપણે જાણીએ છીએ, ભણીએ છીએ. તો એ ટેબલ આપણને અહીંયા આગળ કમ્પ્લીટ હોવું જોઈએ, તો જ આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ અહીંયા. ઓકે, ચલો. તો થીટાની વેલ્યુ આપણે ફાઇન્ડ વાત કરતા હતા. તો સાઇન થીટા એની ફોર્મ્યુલા શું થશે? મેગ્નિટ્યુડ ઓફ એ બાર ક્રોસ બી બાર અપોનમાં મેગ્નિટ્યુડ ઓફ એ બાર ડોટ મેગ્નિટ્યુડ ઓફ બી બાર. ઓકે, તો આ વાત થઈ બે વેક્ટર વચ્ચેના એંગલ ફાઇન્ડ કરવાની. આગળ જોઈએ તો આના ઉપરથી આપણે ડોટ પ્રોડક્ટ પણ શોધી શકીએ છીએ. જો તમને એટલે કે આમાંથી કોઈ પણ 3 વેલ્યુ, કાં તો કોસ થીટાની વેલ્યુ, કાં તો આ એ બાર મોડ ઓફ એ બાર ઇન્ટુ મોડ ઓફ બી બારની વેલ્યુ, અને બીજું છે એના ડોટ પ્રોડક્ટની વેલ્યુ. આ 3માંથી આપણને કોઈ પણ બેની વેલ્યુ આપેલી હોય તો આપણે ત્રીજી વેલ્યુ આના ઉપરથી ઇક્વેશન બનાવી શોધી શકીએ છીએ. એટલે કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટની ફોર્મ્યુલા આપણે ફરીથી નવી મળી. મેગ્નિટ્યુડ ઓફ એ બાર ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ બી બાર ઇન્ટુ કોસ થીટા. એ જ રીતે ક્રોસ પ્રોડક્ટની વેલ્યુ પણ આપણે મળી ગઈ. ના મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાની, એ બાર ડોટ બી બાર ઇન્ટુ સાઇન થીટા. ઓકે, તો આપણે ફોર્મ્યુલા યાદ રાખીશું. કોઈ પણ બે વેક્ટરના એંગલ આપણે આપેલો હોય, એંગલ રિલેટેડ પણ કંઈ વાત હોય તો એના ઉપર આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ છીએ કે નહીં એ ચેક કરવાની. કોઈ પણ જગ્યાએ થિયરમમાં તમારે એંગલ વિશે વાત હોય તો એનો ઉપયોગ હોય તો એના આપણે આ થિયરમનો ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરી શકીશું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ કે મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર વેક્ટર. પરપેન્ડિક્યુલર એટલે કે લંબ. પરપેન્ડિક્યુલર શું થાય? લંબ. બે વેક્ટરને પરપેન્ડિક્યુલર વેક્ટર ક્યારે કહીશું? તો કે ઇફ થીટા ઇક્વલ ટુ π/2, એટલે કે જો આપણને એ બે વેક્ટર વચ્ચેનો એંગલ π/2 એટલે કે 19 અંશ મળે. કેટલો મળવો જોઈએ? બે વેક્ટર વચ્ચેનો આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ થીટા. તો તમે કોઈ પણ બે વેક્ટર આપેલા હોય એ બાર ને બી બારની વેલ્યુ, અને કીધું હોય કે આ બે વેક્ટર પરપેન્ડિક્યુલર છે કે નહીં ચેક કરવું હોય તો ત્યાં આગળ તમારે શું શોધવું પડે? એ બે વેક્ટરનો એંગલ શોધવો પડે. એંગલ શોધવા માટે આપણે કોસ થીટા ઇક્વલ ટુ અથવા સાઇન થીટાની બંનેમાંથીને
કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ છીએ જે આપણને સરળતા ખાતર થતો હોય એ ટાઈમે બંને આન્સર ઓલવેઝ સેમ આપશે. એટલે કે જો થીટાની વેલ્યુ આપણે π/2 મળે then a bar and b bar are mutually perpendicular vectors is notation. It denoted by a bar perpendicular to b bar અને a bar લંબ b bar એટલે કે a bar perpendicular b bar અને એનો સિમ્બોલ છે લખવું શું વંચાય છે a bar perpendicular to b bar એટલે કે a bar લંબ b bar. તો એને સિમ્બોલ છે પરપેન્ડિક્યુલર નો એન્ડ બંને વેક્ટર વચ્ચેનો એંગલ જો થીટા હોય તો આપણે વાત કરીશું એ બે વચ્ચે કહીશું પરપેન્ડિક્યુલર વેક્ટર કહીશું. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા આગળ આપણને બે નોટ આપેલી છે અને એ ફોર્મ્યુલાનો ઉપયોગ સારો એવો આગળ જતા થશે. આપણને પાસે શું આપેલું છે? પહેલી નોટ કરીને છે કે a બાર પરપેન્ડિક્યુલર ટુ b બાર હોય તો એમ કાયમી માટે એ બે ડોટ પ્રોડક્ટ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ હંમેશા 0 જ થાય. હંમેશા શું થાય? 0 જ થાય. a બાર પરપેન્ડિક્યુલર ટુ b બાર હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ હંમેશા શું થશે? 0 થશે. બીજું, જો a બાર પેરેલલ ટુ b બાર, આપણે પેરેલલની એક્ઝામ આપણે લાસ્ટ લેક્ચરમાં પેરેલલની ડેફિનેશન આપણે જોઈ હતી કે બંને વેક્ટર ક્યારે પેરેલલ હોય. તો અહીંયા આગળ આપજો બે વેક્ટર એ પેરેલલ હશે તો એ વેક્ટરનો હંમેશા ક્રોસ પ્રોડક્ટ 0 થશે. હંમેશા શું હશે? ક્રોસ પ્રોડક્ટ 0 જ હશે. હવે તમને એવું કીધું ચેક કરવું હોય તો આપણે ડાયરેક્શન ડેફિનેશન શું હતી? બંને ડાયરેક્શન ઇક્વલ હોવી જોઈએ એવું કીધું હતું ને આપણને. અહીંયા આગળ હવે આપણે એ ડાયરેક્શન ચેક ના ખબર હોય તો આપણે જોઈ લેવાનું કે એ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ શું થાય છે. જો ક્રોસ પ્રોડક્ટ 0 થાય, કાયમી માટે બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ આપણે કરીશું તો ઓલવેઝ આન્સર શું આવશે? વેક્ટર આવશે. અને એ વેક્ટર એ 0 વેક્ટર હોય તો ઓલવેઝ એ બે વેક્ટર એ પેરેલલ હોય. પ્રોડક્ટ અને જો બેનો ડોટ પ્રોડક્ટ 0 થાય તો કાયમી માટે બંને વેક્ટર કેવા હોય? પરપેન્ડિક્યુલર હોય. આ બે ધ્યાન રાખીશું, પરપેન્ડિક્યુલર અને પેરેલલ, જેનો આગળ થિયરમમાં આપણે ઉપયોગ કરવાનો થવાનો જ છે કે બે વેક્ટર એ પરપેન્ડિક્યુલર આપેલા હોય તો સમજી લેવાનું કે એ બેનો ડોટ પ્રોડક્ટ શું થતો હશે? 0 થતો હશે. એન્ડ જો આપણને બે વેક્ટર એ પેરેલલ આપેલા હોય તો ઓલવેઝ એ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ શું થશે? 0 થશે. એટલે કે ક્રોસ પ્રોડક્ટ જો 0 થાય તો આનો અર્થ એવો થયો કે ફોર એની સ્કેલર એમ કોઈ પણ આપણને નોન ઝીરો સ્કેલર મળશે કે જેથી આપણે a બાર ઇક્વલ ટુ m b બાર લખી શકીશું. આનો ઉપયોગ હાલ જ આપણે આ લેક્ચર અથવા નેક્સ્ટ લેક્ચરમાં આનો ઉપયોગ કરવાનો થશે કે ફોર એની સ્કેલર જો આ બે વેક્ટર એ પેરેલલ આપેલા હોય તો આપણે એક એવો સ્કેલર મળશે કે જેથી આપણે a બાર ઇક્વલ ટુ શું લખી શકીશું? b બાર લખી શકીશું. આ આપણે સમજવું હોય તો સમજી શકાય છે. કેમ? ધારો કે હું બે લાઈન લઉં, ધારો કે શું કરી શકું? આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ, આ એક લાઈન છે, આ બીજી લાઈન છે. આ એક્સ ઇક્વલ ટુ 2 છે, આ એક્સ ઇક્વલ ટુ 6 કહી દઉં. બરાબર છે. હવે આ બે પેરેલલ લાઈન છે, આ આપણે રિયલ નંબરમાં જોઈએ છે, બરાબર છે, વેક્ટરમાં જોતા નથી સમજવા માટે. તો આનો અર્થ શું થઈ ગયો કે આપણને એક એવું સ્કેલર 3 મળી જશે કે જેથી આપણે 3 × 2 બરાબર આ વેક્ટર લખી શકતા હોય, આ એલિમેન્ટ લખી શકતા હોઈએ. એ જ રીતે આપણે વેક્ટરમાં પણ શક્ય છે. જો બે વેક્ટર પેરેલલ હોય તો એમાં શું થતું છે? એક વેક્ટર એ એના કરતાં થોડો આગળનો વેક્ટર હશે, બે પેરેલલ હશે એટલે કે સમાંતર હશે. બે વેક્ટર કેવા હશે? એક સમાંતર હશે. આ વેક્ટર એને ધારો કે આ વેક્ટર છે, આ a બાર છે અને આ શું હશે? b બાર છે. તો આ બે વેક્ટર પેરેલલ ક્યારે હશે? તો આના કરતાં આમાં કંઈક ગુણીને આગળનો વેક્ટર મળતો હશે. બરાબર છે કે બે વેક્ટર જ્યારે પેરેલલ હોય તો આપણે a બાર ઇક્વલ ટુ શું લખી શકીએ છીએ? m b બાર લખી શકીએ છીએ. એટલે આપણે ત્યાં એવો એક સ્કેલર m મળશે કે જેથી આપણે આ ફોર્મ્યુલા લખી શકીએ છીએ. એન્ડ પરપેન્ડિક્યુલરની વાત કરીએ તો બંને ડોટ પ્રોડક્ટ શું હશે? 0 હશે. આપણે ખાસ ધ્યાન રાખીશું, સારો એવો ઉપયોગ થશે આપણે આગળ જતા. બરાબર છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ આપણને તો મલ્ટિપ્લિકેશન ઓફ મોર ધેન 2 વેક્ટર્સ. મલ્ટિપ્લિકેશન ઓફ મોર ધેન 2 વેક્ટર્સ એટલે કે આપણે અત્યાર સુધી જોયા તો શું કર્યું? એક જ વેક્ટરને આપણે
બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ જોયો કે બે વેક્ટરનો શું જોયો આપણે ક્રોસ પ્રોડક્ટ જોયો. હવે એકથી ને વધુ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ અથવા તો એકથી ને વધુ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ શું થાય? તો અહીંયા આગળ આપેલો છે આપણને સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ થ્રી વેક્ટર્સ. સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ થ્રી વેક્ટર્સ એનો અર્થ શું કે ત્રણ વેક્ટરનો મલ્ટિપ્લિકેશન કરીએ તો આન્સર શું આવશે? આપણી પાસે સ્કેલર આવે. જો ત્રણ વેક્ટરનો મલ્ટિપ્લિકેશન કરીએ કઈ રીતે? કાં તો ડોટ મલ્ટિપ્લિકેશન કરવા માટે આપણી પાસે બે જ ઓપ્શન છે, કાં તો ડોટ પ્રોડક્ટ કાં તો ક્રોસ પ્રોડક્ટ. ઓકે, શું છે આપણી પાસે? અથવા ડોટ પ્રોડક્ટ છે અથવા તો આપણી પાસે ક્રોસ પ્રોડક્ટ છે. હવે આપણે બંને જો આપણને ત્રણ વેક્ટરનો મલ્ટિપ્લિકેશન કરતા ડોટ અથવા ક્રોસ પ્રોડક્ટ સાથે આન્સર સ્કેલર આવતો હોય તો એવા મલ્ટિપ્લિકેશનને આપણે કહીશું સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ થ્રી વેક્ટર્સ. હવે કેવો સાહેબ કઈ રીતે કરવાનો? તો અહીંયા આગળ જો આપને આપેલું છે ઇફ એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર. હવે તમે ત્રણ કોઈ પણ વેક્ટર લેશો, એ ત્રણ વેક્ટરનો વેલ્યુ આ ફોર્મ્યુલા મૂકશો તો આન્સર ઓલવેઝ શું આવશે? આપણી પાસે સ્કેલર આવશે, વેક્ટર આવશે નહીં. કેમ? તો જો અહીંયા પહેલાં તો શું કરશો? પહેલાં તમે બી બાર ક્રોસ સી બાર, અહીંયા એ બાર બી બાર સી બાર આપેલો છે. આ તો એ બારનો ડાયરેક્ટ આની સાથે ગુણાકાર કરવો શું શોધવું પડે? પહેલાં આપણે બી બાર ક્રોસ સી બારની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. ક્રોસ પ્રોડક્ટ તો આપને શું આપે છે? વેક્ટર આપશે. આ ધ્યાન રાખીશું આપણે આગળ મેં સમજાય એ પ્રમાણે. કોઈ પણ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ એ આપણને વેક્ટર આપશે અને કોઈ પણ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ એ આપણને શું આપશે? સ્કેલર વેલ્યુ આપશે. એટલે કે આ બી બાર ક્રોસ સી બાર શોધશો તો આપણે ફરતીને એક વેક્ટર મળવાનો છે. એ વેક્ટરનું એ બાર સાથે ડોટ પ્રોડક્ટ કરશો તો આપણે આન્સર શું મળશે? સ્કેલર મળશે. માટે આ મલ્ટિપ્લિકેશનને આપણે શું કીધું છે? સ્કેલર મલ્ટિપ્લિકેશન કહ્યું છે. તો ઇઝ અ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર એ બાર બી બાર એન્ડ સી બાર. તો આને આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે હિયર. હવે જો એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર છે તો અહીંયા આગળ એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર એ પોસિબલ છે નહીં. કેમ પોસિબલ નથી? આવું પ્રકારનું મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. કેવું? આ પ્રકારનું મલ્ટિપ્લિકેશન આપણે વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ, પણ આ પ્રકારનું આપણને આપેલું હોય તો આવું પોસિબલ નથી. પ્રશ્ન થાય કેમ પોસિબલ નથી? તો જુઓ, આપણે અહીંયા આગળ એ બાર ડોટ બી બાર ડોટ ક્રોસ સી બાર કરીશું તો પહેલાં એ બાર ડોટ બી બાર ફાઇન્ડ કરશો. એ બાર ડોટ બી બાર ફાઇન્ડ કરતાં આપણને જવાબ શું મળશે? કંઈ પણ સ્કેલર મળશે. એ સ્કેલરનો કોઈ પણ સ્કેલરનો વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ થઈ શકતો નથી. હવે તમારે ક્રોસ પ્રોડક્ટ કરવું હોય તો ડેફિનેશન શું હતી? ડિટરમિન્ટ હોવો જોઈએ. ડિટરમિન્ટમાં આઈ જે કે એસને તમે કઈ લખશો? એસ તો કોઈ પણ ધારો કે 5 હોય, 6 હોય, 7 હોય, કોઈ પણ સ્કેલર સંખ્યા હશે. બરાબર છે? તો એને આપણે વેક્ટરમાં ફોર્મ અહીં આગળ વેક્ટર લખવું પડે ને ક્રોસ પ્રોડક્ટ માટે. તો એ આપણે વેક્ટર તો લખી શકતા નથી. એટલે કે સ્કેલરનું કોઈ પણ વેક્ટર સાથે ક્રોસ પ્રોડક્ટ એ શક્ય નથી. ફક્ત કોઈ પણ વેક્ટરનું એ સ્કેલર સાથે મલ્ટિપ્લિકેશન ડોટ પ્રોડક્ટ શક્ય છે, પરંતુ એ ક્રોસ પ્રોડક્ટ શક્ય નથી. ઓકે, આગળ આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ. ધીસ મલ્ટિપ્લિકેશન ઇઝ ડેનોટેડ બાય એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર. ઓલ્સો ધીસ મલ્ટિપ્લિકેશન ઇઝ ડેનોટેડ બાય એ બાર બી બાર એન્ડ સી બાર. ઓકે, તો જે આપણું વેલિડ મલ્ટિપ્લિકેશન છે એ બાર ડોટ બી બાર ક્રોસ સી બારને આપણે આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. આ શું છે? એ બાર બી બાર સી બાર. આ પણ સિમ્બોલ છે એન્ડ આ પણ સિમ્બોલ છે. આ સિમ્બોલ આપણે કોઈ પણ ત્રણ વેક્ટર આપીને કીધું હોય કે ચલો ગણજો એક્ઝામ્પલ. બરાબર છે? લખો એ બાર ઇક્વલ ટુ 1 2 3, બી બાર ઇક્વલ ટુ 4 5 6 એન્ડ સી બાર ઇક્વલ ટુ 3 4 8. ઓકે, ફાઇન્ડ એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર, અથવા તો કે ફાઇન્ડ માં આની અંદર મોટા કૌંસમાં એ બાર બી બાર એન્ડ સી બાર. આ લખો કે આ લખો બંને સમાન છે. આ લખો કે આ લખો બંને શું છે? ઇક્વલ છે. ઓકે, ધ્યાન રાખીશું આપણે. એના માટે તમારા એક્ઝામ્પલના ગણવાનો છે હોમવર્ક. શું આવે છે ચેક કરજો. હવે જોઈએ આગળ. બીજો પોઈન્ટ આપેલો છે કે વેક્ટર એ બાર ક્રોસ બી બાર ક્રોસ સી બાર ઇઝ અ ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ. ને આને શું કહેવામાં આવે છે? ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ. વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવશે. આનો આન્સર આપણી પાસે શું આવશે? ઓલવેઝ વેક્ટર જ આવશે. માટે શું કીધું? ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર્સ
ए बार बी बार एंड सी बारનો ક્રોસ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ આપણે. થિયરમ છે, હાલ જ આપણે આનો ફોર્મ્યુલા જોઈએ એ પ્રમાણેનો. અહીંયા આગળ તો આપણને આપી દીધું છે ઇફ એ બાર બરાબર x1 y1 z1, બી બાર બરાબર x2 y2 z2, સી બાર બરાબર x3 y3 z3, ધેન પ્રૂવ ધેટ એ બાર બી બાર સી બાર ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ ધીસ. આવું આપણે પ્રૂફ કરવાનું છે. જો એ બારની વેલ્યુ કોઈ પણ બે વેક્ટર આપેલા હોય આપણને, તો સાબિત કરો કે આની વેલ્યુ કેવી છે, આ છે. ઓકે, પહેલાં તો આપણે જોઈએ કે આની વેલ્યુ આ પ્રૂફ કરવા માટે આપણે શું આપેલું હતું, એ બાર આની ફોર્મ્યુલા શું છે. તો આગળ જ આપણે જોયું વી ફાઇન્ડ, આ ફાઇન્ડ કરવું, એનું શું ફાઇન્ડ કરવું છે, એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ફાઇન્ડ કરવું. ઓકે, આ કાઉન્સ લખો કે ના લખો ચાલે, આ આપણે એવું જ બતાવે છે. એ બાર ડોટ બી બાર ફાઇન્ડ કરવા માટે પહેલાં આપણે બી બાર ક્રોસ સી બાર ફાઇન્ડ કરવું પડે, અને પછી આપણે એ બાર ડોટ બી બાર પછી જે વેક્ટર આવે એનો આની સાથે મલ્ટિપ્લિકેશન સાબિત કરવું પડે. ઓકે, ચલો હવે એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ફાઇન્ડ કરવું હોય તો આ શું કરવું પડે, તો પહેલાં આપણે બી બાર ક્રોસ સી બાર ફાઇન્ડ કરવું પડે. તો અહીંયા આગળ બી બાર ક્રોસ સી બાર કઈ રીતે ફાઇન્ડ કરતા હતા, તો ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશન પ્રમાણે. નાવ ફર્સ્ટ ફાઇન્ડ બી બાર ક્રોસ સી બાર. બી બાર ક્રોસ સી બાર શું છે, આઈ જે કે, બી બારની વેલ્યુ x2 y2 z2, x3 y3 z3. ડિટર્મિનન્ટની ફોર્મ્યુલા શું આવશે, આઈ ઇન્ટુ y2 z3 માઇનસ z2 y3 માઇનસ જે x2 z3 માઇનસ z2 x3 પ્લસ કે x2 y3 માઇનસ y2 x3. આ ફોર્મ્યુલા કોની મળી, આઈ જે એન કે ની મળી. તો હવે આ આઈ જે એન કે ની વેલ્યુમાં મારે ફરીને આ શું છે, વેક્ટર છે. આ શું છે, વેક્ટર છે. આઈનો કોએફિશિયન્ટ, આઈનો કોએફિશિયન્ટ એ પહેલો એલિમેન્ટ બનશે, જેનો કોએફિશિયન્ટ રહ્યો એ બીજો એલિમેન્ટ બનશે, એન્ડ કેનો કોએફિશિયન્ટ રહ્યો એ શું મળ્યું, ત્રીજો વેક્ટર મળશે, ત્રીજો એલિમેન્ટ મળશે. હવે આ જે વેક્ટર મળ્યો એનો એ બાર સાથે શું લેવાનો છે, ડોટ પ્રોડક્ટ લેવાનો છે. શું કરીશું આપણે, એ બાર ડોટ ધીસ. તો એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર, એ બારની વેલ્યુ શું છે, x1 y1 z1 છે. બી બાર ક્રોસ સી બારની વેલ્યુ શું છે, આપણે જે મળી પહેલો એલિમેન્ટ આઈનો કોએફિશિયન્ટ y2 z3 માઇનસ z2 y3, જેનો કોએફિશિયન્ટ માઇનસ છે એટલે માઇનસ સાથે લઈને આવીશું આપણે, x2 z3 માઇનસ z2 x3. કેનો કોએફિશિયન્ટ શું છે, કોએફિશિયન્ટ એટલે કે સહગુણક x2 y3 માઇનસ y2 x3. અહીંયા ફરતીના બે વેક્ટરનો શું લેવાનું છે આપણે, ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ લેવાનો છે. તો ડોટ પ્રોડક્ટ માટે શું કરીશું, x1 ઇન્ટુ y2 z3 માઇનસ z2 y3 પ્લસ y1 ઇન્ટુ માઇનસ x2 z3 માઇનસ z2 x3. અથવા તો આ માઇનસ છે એને આપણે શું કરી દઈશું, આગળ માઇનસ છે એને પ્લસ કરવા માટે શું કરી દઈશું, આ z2 x3 આગળ લખી દઈશું, x2 z3 શું લખી દઈશું, પાછળ લખી દઈશું. ઓકે, તો એ માઇનસ જતું રહેશે. પ્લસ z1 ઇન્ટુ x2 y3 માઇનસ y2 x3 લખી દઈએ આપણે, આવી ગયું. તો x1 ઇન્ટુ y2 z3 માઇનસ આ ફોર્મ્યુલા આવી, માઇનસ y1 ઇન્ટુ x2 z3 માઇનસ x3 z2 પ્લસ z1 x2 y3 માઇનસ x3 y2. ઓકે, તો હવે જો આ શું છે, આ ફોર્મ્યુલા કોની છે, તો કે મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધી છે, કોની છે, આની છે. આને તમારે શું કરવાનું, ઓકે આ ફોર્મ્યુલા કોની છે, આની છે. હવે આપણે જોવું હોય તો કઈ રીતે કરી શકીએ, તો આનું ફોર્મ્યુલા શું થાય, આની ફોર્મ્યુલા હું અહીંયા લાલ અક્ષરથી લખું છું, બરાબર છે. આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ તો ફાઇન્ડ કરતા ફાવે છે ને. તો આપણે જોઈએ એ શું ઈ જ છે, આના બરાબર મેં આના ઇક્વલ ટુ મેં આ લખી દીધું છે, ચેક કરી લઈએ. તો ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરતા હતા, તો x1 પહેલો વેક્ટર x1, અહીંયા શું આવશે y2 z3 માઇનસ z2 y3 માઇનસ z2 y3 અહીંયા x1 વચ્ચેની વેલ્યુ આપણે માઇનસ લેવાનું, તો કે માઇનસ y1 શું આવશે, x2 z3 માઇનસ z2 x3 પ્લસ z1
કૌંસમાં શું આવશે x2y3 માઇનસ x3y2 તો શું આનું આ છે જોઈ લઈએ આ રહ્યું x1 ની બાજુમાં શું છે x2z3 માઇનસ z2y3 છે આ છે અહીંયા આગળ z2y3 લખશો કે y3 z2 લખશો એમાં કોઈ જાતનો ફરક પડશે નહીં માઇનસ y1 કરીને શું છે x2z3 માઇનસ x3z2 તો હા એ પણ છે પ્લસ z1 કરીને x2y3 માઇનસ x3y2 એ પણ છે ઓકે તો માટે આની ફોર્મ્યુલા લખો આ જ છે ઉપર લખી લે તે જ છે માટે આપણે શું લખી શકીએ છીએ આ વેલ્યુ બીજા કોઈની નથી પણ કોની છે ડિટર્મિનેટર ઓફ x1 y1 z1 x2 y2 z2 એન્ડ x3 y3 z3 ની જ છે ઓકે ચલો આગળ વાત કરીએ આપણે અહીંયા આગળ આપણને નેક્સ્ટ કોરોલરી આપણને આપેલી છે અહીંયા આગળ વિધાઉટ પ્રૂફ છે જે તમે ચેક કરી શકો છો આપણે એ બાર બી બાર સી બારને એક લાઇનસર આપણે અલગ અલગ લખી શકીએ છીએ આડા આવળા નહીં ધારો કે એ બાર બી બાર સી બાર લખો તો એને ધક્કો મારીએ તો બી બાર સી બાર એ બાર લખો કે સી બાર એ બાર બી બાર લખો બંનેની વેલ્યુ કે ત્રણની વેલ્યુ કેવી આવે છે ઇક્વલ આવશે ઓલવેઝ ત્રણની વેલ્યુ શું આવશે ઇક્વલ આવશે પરંતુ જો આપણે એ બાર બી બાર સી બારની જગ્યાએ સી બાર બી બાર એ બાર લખીએ તો એની આગળ એક વખત માઇનસ આવશે એટલે કે એક વેક્ટરને આપણે પાસે ક્રોસ ચેક કરી શકતા નથી હવે પેરેલલ લખી શકીએ છીએ એ બાર બી બાર સી બાર છે તો બી બાર પછી શું આવે સી બાર પછી શું આવે પાછું એ બાર આવે બરાબર ને તો એટલે કે બી બાર સી બાર એ બાર લખી શકીએ છીએ ફરીને એ બારને ધક્કો મારે શું લખી શકીએ છીએ સી બાર એ બાર બી બાર લખી શકીએ છીએ પરંતુ સી બાર પછી અહીંયા એ બાર આવે છે સી બાર પછી શું આવે એ બાર આવે ને અહીંયા તો સી બાર પછી શું થઈ ગયું બી બાર થઈ ગયો માટે અહીંયા આગળ એક વખત ચેન્જ થયું તો એક વખત ચેન્જ થશે તો અહીંયા આગળ જવાબ શું આવશે માઇનસ આવશે શું આવશે આન્સર એક વખત માઇનસ જેટલી વખત તમે વેક્ટરને ચેન્જ કરો તો માઇનસ આવે કેમ માઇનસ આવે તો જો એ બાર બી બાર સી બારની ફોર્મ્યુલા શું છે એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર છે હવે જેમ જો આપણે આને ચેન્જ કરીએ તો આ બી બાર ક્રોસ સી બાર બરાબર સી બાર ક્રોસ બી બાર લખી શકાતો નથી એ આપણે જાણીએ છીએ બરાબર ને કેમ કારણ કે એને તો શું કરવું પડે ને માઇનસ વડે મલ્ટિપલ કરવું પડે છે માટે બી બાર ક્રોસ સી બારની જગ્યાએ સી બાર ક્રોસ બી બાર લખવું તો એને માઇનસ વડે ગુણવું પડે માટે આને શું કરી દીધું છે માઇનસ વડે મલ્ટિપલ કરી દીધેલું છે ઓકે પછી બીજો પોઈન્ટ શું આપેલો છે આપણને કે જો એ બાર ડોટ એ બાર ક્રોસ બી બારની વેલ્યુ હંમેશા 0 થશે એટલે કે જો તમારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય અને એમાં બે વેક્ટરની કોઈ પણ બે વેક્ટરની વેલ્યુ ઇક્વલ હોય એઝ ઇટ ઇઝ જો અહીંયા બી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર લખેલું હોય તો એનો આન્સર પર ઓલવેઝ શું આવશે 0 જ આવશે એટલે કે આમાં કોઈ પણ બે વેક્ટરની વેલ્યુ ઇક્વલ હોય એટલે કે કોઈ પણ બે વેક્ટર ઇક્વલ આપેલા હોય તો એની સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓલવેઝ 0 આવે એટલે કે તમારે એવું લેટરમાં પણ એવું લખી શકે એવરી સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ 3 વેક્ટર્સ એઝ અ 2 વેક્ટર્સ આર ઇક્વલ ધેન આન્સર ઇઝ ઓલવેઝ 0 ઓકે ત્યારે આન્સર ઓલવેઝ શું આવશે આપણી પાસે 0 જ આવશે ત્રીજો નંબર આપેલો છે આપણને એ બાર ડોટ બી બાર ક્રોસ સી બારની વેલ્યુમાં આપણે એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર લખી શકીએ છીએ ઓકે હવે જો એ બાર ડોટ બી બાર ક્રોસ સી બાર ફાઇન્ડ કરો કે એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર ફાઇન્ડ કરો ઓલવેઝ આનો આન્સર કેવો હશે ઇક્વલ હશે કેમ એ તો આપણે અહીંયા આગળ કહી દીધું એના પ્રમાણે બરાબર છે એટલે કે આપણે કારણ કે આની વેલ્યુ શું છે ડિટર્મિનન્ટ છે બરાબર ને ડિટર્મિનન્ટના વેલ્યુમાં આપણે પેરેલલ ટુ આન્સર લાવવા જઈએ તો આન્સરમાં કોઈ ફરક પડતો નથી આ x3 y3 z3ની વેલ્યુ ને તમે x2 y2 z3ની વેલ્યુ પહેલાં લખો ને x1 y1 z1 નીચે લખો તેમાં આન્સરમાં કોઈ દિવસ ફરક પડવાનો નથી ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી આવવાની છે હંમેશા ઇક્વલ જ આવશે ઓકે ચલો થિયરમમાં તમને સમજણ પડી ગઈ હશે કે આના બરાબર આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે એટલે કે આ હોય કે આ ફાઇન્ડ કરવું કે આની વેલ્યુ ઇક્વલ ટુ આ ઇક્વલ ટુ ધીસ આ બધાની વેલ્યુ કેવી છે ઇક્વલ છે ચલો ઓકે થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વાત કરીએ બીજા થિયરમની